કઈ હાથથી ઉપાડતો નહીં, આપે એના કરતા ઓછું જ લેજે, બધી જગ્યાએ નાચ પાડજે. ચોથા નંબરમાં ટોન વાઇઝ શબ્દો ગમે તેટલા સારા હોય, ટોન બદલાઈ જાય તો એનો અર્થ બદલાઈ જાય. સમજાય છે? ટોન બદલાયું તો તમારા આખો અર્થનો અનર્થ થઈ ગયો. અમે જ્યારે નાના હતા ને ત્યારે આવા અનુભવમાં અમે પસાર થયા છીએ, તમે કદાચ થયા જ હશો. આપણે કોકના ઘરે જમવા જવાનું ને, અત્યારના જમાનામાં તો કંઈ કહેવાય એવું નથી, પણ તમારો ને મારો આપણે જ્યારે નાના હતા ને અને કોકના ઘરે જમવા જવાનું એટલે ઘરમાં કડક ઇન્સ્ટ્રક્શન મળી જાય, કાંઈ ચીજ લેતો નહીં, બરાબર ને, કાંઈ હાથથી ઉપાડતો નહીં, આપે એના કરતા ઓછું જ લેજે, બધી જગ્યાએ નાચ પાડજે. એ તો બધું જ કહેશે, આ લો તે લો, બધું આમ ઝપટ નહીં કરતો. એટલે અમને બી આવા ઇન્સ્ટ્રક્શન મળતા. એટલે એક છોકરો હતો, એને મમ્મીએ ઇન્સ્ટ્રક્શન આપ્યું, કાંઈ ખાતો નહીં હતું, કાંઈ હાથ નહીં લગાડો, ઈશારો કરું તો જ લેવાનું, તો નહીં લેવાનું. પાછા ઈશારાની પણ સાઇનિંગ હોય, આંખથી ઈશારો થાય, આમ ઈશારો થાય, આમ ઈશારો થાય, આમ ઈશારો થાય, એટલે બાળક સમજી જાય કે મારે લેવાનું છે કે મારે નથી લેવાનું. હવે એ બાળકને લઈ ગયા, ઇન્સ્ટ્રક્શન તો બહુ જોરદાર અપાયું હતું. હવે ઓલું વસ્તુમાં એને શીખવાડી દીધું, દરેક વસ્તુમાં શું કહેવાનું, બસ બસ કરવાનું, બધું લીધે નહીં રાખવાનું. શું કહેવાનું? બસ 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 કરવાનું. હવે ખીચડી લીધી એને, હવે ખીચડી લીધી ને પછી તરત એને મમ્મીએ ગોદો મારે, તને કીધું હતું ને બસ બસ કરવાનું, કેમ બસ બસ બોલતો નથી તું, બધું જ લે કરે છે તું, સોરી, હવે ધ્યાન રાખીશ. હવે ઘી આવ્યું, હવે ખીચડી પછી શું આવે? ઘી આવે, ઘી ઘી ઘી, એટલે પછી ઓલા ઘી એક ચમચી નાખી દો, બસ. સમજ્યા કે નહીં સમજ્યા તમે? બસ. અરે ભાઈ બસ બોલવાનું કીધું તું, બસ બોલવાનું નથી કીધું. એક બસ બસ બોલો એટલે નહીં નહીં નહીં, બસ. તો કે વધારે નાખો. અરે બસ માં ખાલી ટોન ચેન્જ થઈ જાય એટલે સીધું શું થાય? આખો અર્થનો અનર્થ બદલાઈ જાય. રોડો શું સમજે કે હા ભાઈ આને ઓછું પણ લાગે, વધારે નાખો. એટલે બસ બોલતા ભાઈ આપણે ટોનમાં બોલવું પડે. બસ 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 કરો તો ના, બસ બોલો તો હા, કે આવા દો. આટલો બધો ફરક પડી જાય તમે